હેલો ફ્રેન્ડ્સ, યમ ઇન્ડિયન કિચનમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે ભાજીપાવ સાથે મળતી લસણ મરચાંની ચટણી બનાવીશું. તો મેં 20થી 25 નંગ મરચાં તીખા લીધા છે. કાશ્મીરી મરચાં પણ ચાલે, અને 15 નંગ લસણની કળીઓ લીધેલી છે. તે બંનેને આપણે પહેલાં મિક્સરમાં ક્રશ કરી દઈશું. 3-4 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને એનું પાણી કાઢી નાખેલું છે. લસણની 10થી 15 નંગ કળીઓ છે તે નાખીશું, એટલે તેને આપણે ક્રશ કરીશું. આપણે તેમાં જે મરચાં પલાળ્યા હતા તેમાંથી જ પાણી 3-4 ટેબલ સ્પૂન જેટલું પાણી લઈને તેમાં ઉમેરી દઈશું. આપણી મરચાંની ને લસણની પેસ્ટ વટાઈ ગઈ છે, એકદમ સ્મૂથ વટાઈ ગઈ છે. હવે આપણે તેની ચટણી બનાવીશું. આપણે પેન ગેસ ઉપર મૂકી દીધું છે, તેમાં 4થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું, કારણ કે તેલ આમાં થોડું વધારે જોઈએ, ચટણી એનાથી સારી રહેશે. આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં થોડુંક જીરું ઉમેરીશું. જીરું ક્રેક થઈ જાય એટલે આપણે આપણી બનાવેલી ચટણીને નાખીશું. આમાં મેં મિક્સરમાં જે ચટણીમાં થોડું પાણી નાખીને આમાં ઉમેરી દીધું છે, અને હવે એને કૂક થવા દઈશું ઢાંકીને. આમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલો ભાજીપાવનો મસાલો લીધો છે, એ નાખીશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું. એટલે લાલ મરચાં તીખા છે એટલા માટે હું સૂકું મરચું બહુ નહીં નાખું, થોડુંક જ નાખીશ, 1/2 ટીસ્પૂન જેટલું. અને તેને હવે બરોબર મિક્સ કરીને ચડવા દઈશું, જેથી લસણની કચાશ જતી રહે. હવે થોડોક સંચર પાવડર નાખીશું, તેનાથી ટેસ્ટ સારો આવે છે. અને હવે બધું ઢાંકીને આના ઉપર એને થોડી વાર ચડવા દઈશું. આપણે થોડી વાર થોડું હલાવતા રહીશું, એટલે જો તેની ચટણી એકદમ સરસ થઈ ગઈ છે. તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. આ ચટણી તમે તવા પુલાવ બનાવો તેમાં પણ તમે નાખો તો એનો ટેસ્ટ સરસ આવે છે. ત્યારે પુલાવ બનાવતી વખતે બધા વેજીટેબલ સાથે નાખો અને પછીથી પુલાવ બનાવો તો સરસ લાગે. આપણી ચટણી થઈ ગઈ છે. હવે એમાં થોડુંક આપણે લેમન જ્યુસ ઉમેરીશું. અબાઉટ 1/2 ટીસ્પૂન જેટલો ઉમેર્યો છે. દેખાવમાં એકદમ સરસ લાગે છે, એટલે લસણની કચાશ પણ જતી રહી છે. આ ચટણીને તમે 3-4 વીક સુધી ફ્રીઝમાં રાખી શકો છો. બસ આપણી ચટણી થઈ ગઈ છે, બધું તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. અને ચટણી એકદમ ઠંડી થાય પછીથી કાચની બોટલમાં ભરીને તમે ફ્રીઝમાં મૂકી રાખો. તો મિત્રો, આપણી ભાજીપાવ સાથે ખાઈ શકાય તેવી લસણ મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે પણ બનાવીને ટ્રાય કરજો, એકદમ સરસ ટેસ્ટમાં લાગશે.
થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.